નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુકેશન હબ ચેનલમાં હું પિયુષણ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે જોવાના છીએ ચોથો ભાગ, અને જે ભાગની અંદર આપણે મહત્વનો એક 4 ગુણનો સવાલ કે જે તમને અવારનવાર પૂછાય એના વિશે ચર્ચા કરવાના છીએ। સવાલનું નામ છે આમુખના આધાર સ્તંભો। એ આમુખના 3 આધાર સ્તંભો છે, એમાંથી એક આધાર સ્તંભ વિશે આજે આ વિડીયોમાં ચર્ચા કરીશું, બાકીના 2 આધાર સ્તંભ વિશે આની પછીના વિડીયોમાં ચર્ચા કરીશું। તો શરૂ કરીએ આજનો વિડીયો। અને વિડીયો શરૂ કરતાં પહેલાં જો તમે મારી ચેનલમાં નવા છો તો આ મારી એજ્યુકેશન હબ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો, જેથી અવનવા વિડીયો તમને ધોરણ 9ના અને આવનારું વર્ષ એટલે કે ધોરણ 10ના તમામ વિષયના બધા જ વિડીયો તમને મળી રહે। તો શરૂ કરીએ આજનો વિડીયો। સૌપ્રથમ આજનો સવાલ છે આમુખના આધાર સ્તંભો। હા મિત્રો, તમને 4 ગુણની અંદર એવો સવાલ પૂછાય કે આમુખના 3 આધાર સ્તંભોની સંક્ષેપમાં ચર્ચા કરો, એટલે કે ડીપમાં ત્રણે ત્રણ આધાર સ્તંભો સમજાવો। તો સૌપ્રથમ તો તમને ખ્યાલ હોવો જોઈએ આમુખના 3 આધાર સ્તંભ છે લોકશાહી, સમાજવાદી અને બિન સાંપ્રદાયિક। તો આમુખ એટલે શું એ આની પહેલાના વિડીયોમાં આપણે જોઈ ગયા છીએ। જો તમે વિડીયો નથી જોયો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં એક પ્લેલિસ્ટની લિંક આપી છે। તો આ વિડીયો શરૂ કરીએ કે આ ભારતના બંધારણમાં આમુખની અંદર કેટલાક શબ્દો છે, જેમ કે સાર્વભૌમ, અહીંયા તમે જોઈ શકો છો કે સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકશાહી, પ્રજાસત્તાક, બંધુતા, ન્યાય, સમાનતા, સ્વાતંત્ર્ય, રાષ્ટ્રીય એકતા, અખંડિત, આ ઘણા બધા શબ્દોની આમુખની અંદર ચર્ચા કરેલી છે। જો આ બધા જ શબ્દો આપણે સમજવા જઈએ તો આખું બંધારણ આની અંદર આવી જાય છે, પરંતુ આપણે અહીંયા 3 આધાર સ્તંભોની વાત કરવાની છે। એમાં પહેલો આધાર સ્તંભ છે લોકશાહી। પહેલો આધાર સ્તંભ છે લોકશાહી। તો લોકશાહીની આપણે અહીંયા વાતો કરીએ તો સૌપ્રથમ તો તમને લોકશાહીની એક ફેમસ વ્યાખ્યા યાદ જ છે, લોકો દ્વારા, લોકો માટે અને લોકોનું જે શાસન છે એને લોકશાહી કહેવાય છે। આ વ્યાખ્યા તો તમને ખ્યાલ જ છે, પરંતુ અહીંયા લોકશાહી વિશે ઘણી બધી બીજી વિગતો આપણે ભણવાના છીએ। તો પહેલો મુદ્દો લોકશાહી। લોકશાહીની અંદર તમને એક સવાલ પૂછાઈ શકે 2 માર્ક્સનો કે ભારત એ લોકશાહી પ્રજાસત્તાક રાજ્ય છે, કારણ આપો। તો આ લોકશાહી પોઈન્ટ આપણે સમજીએ, એની અંદરથી આવો જો 2 માર્ક્સનો સવાલ પૂછાય તો એની અંદર તમારે આટલું લખવાનું છે। આપણે આખો મુદ્દો સમજીએ તો કે ભારતના બંધારણમાં ભારતના બંધારણની અંદર ભારતના લોકોને આખરી સત્તા આપવામાં આવેલી છે। સાર્વભૌમ સત્તા આપવામાં આવી હોય તો એ છે ભારતના લોકોને આપવામાં આવી છે। અહીંયા કોઈ એક વ્યક્તિના હાથમાં શાસન નથી, પરંતુ સત્તાની અંતિમ બાગડોર કોના હાથમાં છે? નાગરિકોના હાથમાં છે। કોઈ સત્તા, કોઈ વડાપ્રધાન એવું નથી કે કોઈ એક વ્યક્તિ જ બની શકે, કોઈ એક વ્યક્તિનો સમૂહ જ બની શકે, પરંતુ કોઈ પણ વ્યક્તિ ભારતનો નાગરિક બની શકે છે। એટલે સત્તાની અંતિમ બાગડોર કોને હસ્તગત છે? લોકોના હસ્તગત છે। અને લોકશાહી શબ્દનો અર્થ જ કંઈ એવો થાય છે, લોકશાહીને અંગ્રેજીમાં કહેવાય ડેમોક્રેસી। તો અહીંયા આપણે શબ્દ છૂટો પાડીએ ડેમોસ અને ક્રેસિક, તો એનો મતલબ એવો થાય કે લોકો અને સત્તા, લોકોની સત્તા, લોકો માટે સત્તા, લોકો વડે સત્તા, એટલે કે લોકશાહી। મૂળ આ લોકશાહી એ ગ્રીક ભાષાનો શબ્દ છે। કહેવાય છે કે અહીંયા રાજ્યની સત્તા અમુક વ્યક્તિના હાથમાં નથી હોતી, પરંતુ લોકોના હાથમાં છે। અમુક વ્યક્તિના સમૂહના હાથમાં આ રાજ્યની સત્તા હોતી નથી, પરંતુ રાજ્યની સત્તા લોકોના હાથમાં હોય છે। અને લોકશાહી એ એવી રાજ્ય વ્યવસ્થા છે કે જેની અંદર દેશમાં લોકો સામાજિક રીતે, આર્થિક રીતે, રાજકીય રીતે પોતે ન્યાય મેળવી શકે અને રાજ્ય વ્યવસ્થામાં પણ પોતે ભાગ મેળવવાનો અધિકાર ધરાવે છે। એવી આ લોકશાહી સત્તા છે। એવું નથી ભારતનો કોઈ પણ નાગરિક તમે પણ ભારતની આ રાજ્ય વ્યવસ્થામાં જોડાઈ શકો છો, પરંતુ બંધારણની અંદર કેટલીક જોગવાઈઓ છે। આ જોગવાઈઓમાં જે લાયકાતો છે એ લાયકાતોના આધારે તમે પણ આ રાજ્ય વ્યવસ્થામાં જોડાઈ શકો। મુખ્યમંત્રીનું પદ, કોઈ પ્રધાનમંત્રીનું પદ પણ આમાં
મેળવી શકો છો. કહેવાય છે કે ભારતના બંધારણમાં સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર, આ શબ્દ ખાસ યાદ રાખજો, 1 માર્ક્સની અંદર પૂછાય સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર એટલે શું. તો આ જ વિડીયોમાં છેલ્લે તમને એ શબ્દની વ્યાખ્યા સમજાવીશ. તો આ સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર છે, એના ધોરણે મતદારોએ જે ચૂંટેલ પોતાના પ્રતિનિધિઓ છે એ પ્રતિનિધિઓ દ્વારા સંસદ રચાય અને સંસદમાંથી કારોબારી એટલે કે પ્રધાનમંડળ અને વહીવટીતંત્ર રચાય અને આખું બંધારણમાં આ બધાને જવાબદાર રહે છે. મુખ્ય કાર્ય આ લોકો કરે. ફોર એક્ઝામ્પલ, તમે મત આપો છો તમારા સ્થાનિક વિસ્તારમાંથી, જે આખી 10-15 જણાની પેનલ હોય એ પેનલમાંથી જે કોઈ પણ વ્યક્તિ જીતે એ પોતે પોતાની વિધાનસભામાં જાય છે રાજ્યની, એ રાજ્યની વિધાનસભામાંથી એ ચૂંટાય અને કહેવાય છે કે ત્યારબાદ સંસદમાં જાય છે. સંસદ એટલે કે લોકસભા, એમએલએની સીટ મેળવે છે, મિનિસ્ટ્રી ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી. ત્યારબાદ એ સંસદની અંદરથી પણ કેટલાક સભ્યો ચૂંટાય કે જે વડાપ્રધાનની નીચે કારોબારી મંડળ હોય છે, જે પ્રધાનમંડળ હોય છે તેમાં એ કાર્ય કરતા હોય છે. એટલે આવી રીતે આખું બંધારણનું ધોરણ ચાલતું હોય છે, જેની અંદર કહેવાય કે વહીવટી મોટા કાર્યો છે એ વડાપ્રધાનની નીચેનું જે કારોબારી મંડળ છે એ મોટાભાગના કાર્યો કરતી હોય છે. પરંતુ એ કારોબારી મંડળ છે એની પાસે પણ સત્તા અબાધિત છે, અબાધિત સત્તા નથી. એટલે કે એ આખું કારોબારી મંડળ છે એ સંસદને જવાબદાર છે, કારણ કે જે કોઈ પણ એમએલએ છે, મિનિસ્ટ્રી ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી, એટલે કે જે કોઈ પણ એને એમએલએનું પદ મળ્યું છે સંસદની અંદર, લોકસભાનું, રાજ્યસભાનું જે પદ છે એ લોકસભા અને રાજ્યસભામાંથી કેટલાક એમએલએ ચૂંટાય છે અને એના દ્વારા પ્રધાનમંડળ રચાય છે. અને એ જે પ્રધાનમંડળ છે, જે કારોબારી છે, એ નિયત સમય મર્યાદા સુધી જ કાર્ય સોંપાય છે. તેઓને પણ આજીવન કાર્ય સોંપવામાં આવતું નથી. નિયત સમય મર્યાદા મુજબ જ એ કાર્યને સોંપવામાં આવે છે અને તે પ્રમાણે જે આપણે કેન્દ્ર સરકારની વાત કરી તેવી જ રીતે રાજ્ય અને સ્થાનિક કક્ષાએ પણ આવી જ રીતે કાર્ય થતું હોય છે. અને આના વિશે ડીપમાં જો વાત કરીએ તો આની આ જ ચેનલ ઉપર તમને આવનારા દિવસોમાં એક સરસ મજાનો વિડીયો જોવા મળશે, જેની અંદર તમે ડીપમાં આ વસ્તુ શીખી શકશો, જાણી શકશો. અહીંયા તો આપણે જે સિલેબસમાં છે એ પ્રમાણે આપણે ચાલીએ છીએ. આમ કહેવાય છે કે લોકશાહી રાજ્ય એટલે શું, તમને શરૂઆતમાં જ વ્યાખ્યા કીધી કે લોકોનું, લોકો વડે અને લોકો માટે જે શાસન ચાલે એને કહેવાય લોકશાહી. અને કહેવાય છે કે આ લોકશાહીમાં સાચી સત્તા કોની પાસે છે, તો કે લોકો દ્વારા જે પ્રતિનિધિઓ છે, લોકો દ્વારા જે પ્રતિનિધિ ચૂંટાયેલા છે એ પ્રતિનિધિઓમાંથી કેટલાક પ્રધાનમંડળમાં ગયા અને એના દ્વારા લોકશાહી છે. એટલે ટૂંકમાં તમને સમજાવું તો તમે જેને મત આપ્યો છે, જો એ વિજેતા થાય છે તો તેવા ઘણા બધા વ્યક્તિ હોય છે, બધા જ વ્યક્તિઓ વિધાનસભામાં જાય. એ વિધાનસભામાંથી પણ કેટલાક વ્યક્તિઓને ચૂંટવામાં આવે છે કે જે બધા જ સભ્યો વતી આટલા સભ્યો કાર્ય કરશે. એટલે કે એને કહેવાય પ્રતિનિધિઓમાંથી બનેલું પ્રધાનમંડળ. અને આ પ્રધાનમંડળની રચના છે એ સંસદમાંથી કરવામાં આવે છે. સંસદમાં તો જે 500 જે કોઈ પણ એમએલએ બેઠા હોય એ બધા જ માંથી એક મંડળ રચવામાં આવે કે આ બધા જ સભ્યો વતી આટલા સભ્યો આમાં કાર્ય કરશે. એમાં પણ મતદાન કરવામાં આવે છે. અને કહેવાય છે કે પ્રધાનમંડળ છે એ સંસદને જવાબદાર હોય છે, કારણ કે સંસદમાંથી જ પ્રધાનમંડળની ચૂંટણી કરવામાં આવી હોય છે, એમાંથી જ એને લેવામાં આવ્યા હોય છે. ચૂંટણી એટલે કે ચૂંટાવું, એટલે એમાંથી જ એને ચૂંટવામાં આવ્યા હોય છે. એ વડાપ્રધાનની હાથ નીચે એમને ચૂંટવામાં આવે છે. આગળ વાત કરીએ તો કે ભારત છે એ પ્રજાસત્તાક રાષ્ટ્ર એટલા માટે છે કારણ કે ભારતમાં કોઈ પણ નાગરિક બંધારણમાં જે નિર્ધારિત લાયકાત ધરાવતો હોય તો નિર્ધારિત લાયકાત ધરાવતો હોય તો એ સાર્વત્રિક પુખ્ત વય મતાધિકારના ધોરણથી એ પણ ચૂંટણીમાં ચૂંટાઈ શકે છે, એ પણ ચૂંટણીમાં ઊભો રહી શકે છે. તે કોઈ પણ વંશ પરંપરાગત ન હોય, કોઈ પણ વારસા ન હોય તો પણ એ પદ પ્રાપ્ત કરી શકે છે. એવું નથી કે આ જે વડાપ્રધાનનું, પ્રધાનમંડળનું પદ છે એ વારસાગત મળે છે, જેમ કે રાજાનો દીકરો જ રાજા બની શકે, પરંતુ અહીંયા આ પદ વંશ પરંપરાગત નથી. વંશ પરંપરાગત કે વારસામાં કોઈને આ વડાપ્રધાનનું પદ મળતું નથી. એના માટે ચૂંટણીમાં જે ચૂંટાય અને એ જ વ્યક્તિ એમાં ઉપર બની શકે
છે. જો વાત કરીએ તો જે કોઈ પણ ચૂંટણી હોય છે એ સામાન્ય રીતે 5 વર્ષની આ ચૂંટણી હોય છે. એટલે કે 5 વર્ષની અંદર એ જે કોઈ પણ વ્યક્તિ હોય વડાપ્રધાનનું પદ ઉપર આજે 5 વર્ષ પૂરતા છે, 5 વર્ષ બાદ ફરીથી ચૂંટણી કરવામાં આવે છે. એવી રીતે પરંપરાગત રીતે ચૂંટણીઓ થતી રહે છે અને 5 વર્ષના સમયગાળા દરમિયાન આ સંસદમાં કેટલાક ફેરફારો થતા રહે છે. જે વ્યક્તિ ચૂંટાય છે, જે વ્યક્તિને વધારે મત મળે છે એ આગળની આ સીટ ઉપર આવે છે. ત્યારબાદ વાત કરીએ તો આ સંસદીય સરકાર છે એ સંયુક્ત જવાબદારીના સિદ્ધાંત પર કામ કરે છે. અહીંયા જવાબદારી કોઈ એક વ્યક્તિ પાસે નથી, પરંતુ બધા જ વ્યક્તિઓ વચ્ચે જવાબદારીની વહેંચણી કરવામાં આવી છે. બધા જ મંત્રીઓ હોય એ બધા જ મંત્રીઓ પાસે એક ખાતા હોય છે, એમાંથી પોતે ખાતા હોય છે. એટલે કે આ જવાબદાર સરકાર છે. બરાબર છે. આમાં કોઈ એક વ્યક્તિ પાસે સત્તા નથી. અને કહેવાય છે કે ભારતની જે લોકશાહી સરકાર છે એમાં સ્વતંત્રતા, સમાનતા, બંધુત્વની ભાવના એ ભાવના સ્વીકારે છે. કહેવાય છે કે આમુખની અંદર આ વસ્તુઓ લખેલી છે કે ભારતમાં લોકશાહી, સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વની ભાવના વિકસાવશે. એટલે આમુખનો જે આ હેતુ છે એ હેતુ પણ આ બંધારણમાં દર્શાવવામાં આવ્યો છે. અને કહેવાય છે કે બંધારણના જે ઘડવૈયાઓ છે એ ભારતના લોકોને સાર્વત્રિક પુખ્તવય મતાધિકારનો હક આપ્યો છે. અને એના દ્વારા ભારતના લોકોને હિંમતપૂર્વકની શ્રદ્ધા મૂકી છે કે તમે તમારા દેશનું શાસન ચલાવી શકો છો. એક હિંમત એવી પૂરી પાડી છે. કોણે? બંધારણના ઘડવૈયાઓએ. આટલું આપણે ભણ્યા, એમાંથી તમને 2 માર્ક્સનો સવાલ પૂછાઈ શકે કે ભારત એ લોકશાહી પ્રજાસત્તાક રાજ્ય છે, કારણ આપો. તો એમાંથી તમારે 4 જ મુદ્દા લખવાના છે. આ બાકી બધું જે આપણે સ્લાઇડ જોઈ એ તમે યાદ રાખી શકો છો. એમાંથી 1 માર્ક્સના બીજા સવાલ પણ આવી શકે. ત્યારબાદ કન્ટિન્યુ કરીએ તો એક સવાલ છે અહીંયા કે કઈ જોગવાઈઓ ભારતને લોકશાહી રાજ્ય તરીકે ઘોષિત કરે છે. બંધારણમાં એવી કઈ જોગવાઈ છે જેના કારણે આપણે એવું કહી શકીએ કે ભારત એક લોકશાહી રાજ્ય છે? તો બંધારણની અંદર બંધારણના મૂળભૂત હકો છે, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, પછી આપણી સંસદની રચના વિશે વાત થઈ, પછી ધારાસભા વિશે, સ્વતંત્ર અને નિષ્પક્ષ ન્યાયતંત્ર. આ ન્યાયતંત્ર એ સરકારથી અલગ છે, નિષ્પક્ષ છે. એ કોઈના પક્ષમાં વાત કરતું નથી. શાસક પક્ષ હોય કે વિપક્ષ હોય, જે વ્યક્તિ સાચો છે એને પોતે ન્યાય આપે છે. અને ત્યારબાદ છે ચૂંટણી પંચની રચના. આખું આ ચૂંટણી હોય છે એ એક ચૂંટણી પંચ હોય છે. ચૂંટણી પંચ જ ચૂંટણી બધી કરતું હોય છે. એટલે એની રચના, એના કાર્યો, એની જોગવાઈઓ, આ બધાના આધારે આપણે એમ કહી શકીએ કે ભારત એક લોકશાહી રાજ્ય છે. એ કઈ રીતે? તો કે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, આપણી સંસદ, ધારાસભા, ન્યાયતંત્ર, ચૂંટણી પંચ વગેરે દ્વારા. બીજો પણ એક સવાલ છે, મેં તમને આગળ કીધું કે સાર્વત્રિક પુખ્તવય મતાધિકાર. સાર્વત્રિક પુખ્તવય મતાધિકાર કોને કહેવાય? 2 માર્ક્સની અંદર પૂછાય. તો સાર્વત્રિક પુખ્તવય મતાધિકાર એટલે કોઈ પણ જાતિનો હોય, કોઈ પણ જ્ઞાતિનો હોય, કોઈ પણ ભાષા બોલતો હોય, કોઈ પણ લિંગનો વ્યક્તિ હોય, ગમે તેટલું ભણેલો હોય કે ન ભણેલો હોય, આવક કેટલી છે, એનું જન્મસ્થાન કયું છે, આ તમામ પ્રકારના ભેદભાવ કર્યા વગર 18 વર્ષ કે તેથી વધારે ઉંમરનો જે કોઈ પણ ભારતનો નાગરિક છે એને મત આપવાનો અધિકાર છે. તો આ જે મત આપવાનો અધિકાર છે એને કહેવાય સાર્વત્રિક પુખ્તવય મતાધિકાર. મતાધિકાર એટલે મત આપવાનો અધિકાર. પરંતુ એના માટે એ તમામ નાગરિકોએ મતદાર યાદીમાં પોતાની નોંધણી કરાવવી આવશ્યક છે. બસ એટલી જ વસ્તુ કરવાની છે. તમે ભારતના નાગરિક છો તો તમારે મતદાર યાદીમાં નોંધણી કરાવી. પછી ગમે તે ભાષા, ગમે તે જન્મસ્થાન, ગમે તે જ્ઞાતિ, એ કોઈ પણ ભેદભાવ વગર 18 વર્ષ કે તેથી વધારે વયનો હોય તો એ મત આપી શકે છે. તો એ મત આપવાનો અધિકાર એને કહેવાય સાર્વત્રિક પુખ્તવય મતાધિકાર. પહેલાં 21 વર્ષ હતા. જે અહીંયા 18 વર્ષ છે ત્યાં પહેલાં 21 વર્ષ હતા. ત્યારબાદ એને ઘટાડીને 18 વર્ષ કરવામાં આવ્યા છે. આમાંથી તમને નાનો સવાલ પૂછાય કે ભારતના દરેક નાગરિકને કેટલી વર્ષે મતાધિકાર પ્રાપ્ત થાય છે? તો કે 18 વર્ષે. ખાસ યાદ રાખજો, કેટલા વર્ષે? 18 વર્ષે.
તો અહીંયા આપણે આ એક ટોપિક વિશે ચર્ચા કરી લોકશાહી. હજી આપણો આ સવાલ કન્ટિન્યુ છે. આના બીજા 2 મુદ્દા છે, જે અમુકના 3 આધાર સ્તંભો, એમાંથી એક આધાર સ્તંભ જોયું લોકશાહી. આની પછી સમાજવાદી અને બિનસાંપ્રદાયિક આધાર સ્તંભ આની પછીના વિડીયોમાં જોવાના છે. તો ખાસ અમારી ચેનલ સાથે જોડાતા રહેજો અને આ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો.